પાટણમાં પાવરફુલ વરસાદ પડતા રોડ પાણી થયા। ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ ધમાકેદાર મંડાણ કર્યા છે। વહેલી સવારથી પાટણ પંથકમાં પાવરફુલ વરસાદ પડ્યો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના વિસ્તારમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રોડ પાણી થયા। પાટણ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। રેલવે કરનાળું, પારેવા સર્કલ, આનંદ સરોવર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી। રોડ પર ગોટનડૂબ પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા। પાટણના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોના પૈડા થંભી ગયા। આનંદ સરોવર વિસ્તાર તો જાણે સરોવર જ બની ગયો હતો। તો મહેસાણામાં પણ મુશળધાર વરસાદ પડ્યો। અનેક વિસ્તાર જળતાંડવમાં જોવા મળ્યા। મહેસાણામાં પણ મેઘો તોફાની બન્યો। ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવો નજારો સર્જાયો। એમાં પણ શહેરમાં આવેલું ગોપીનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। એટલો વરસાદ પડ્યો કે આખું ગોપીનાળું પાણીથી છલોછલ ભરાઈ ગયું। ગોપીનાળું ભરાતા રસ્તો બંધ કરાયો। આસપાસના રોડ પર પણ પાણી ભરાયા। એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો। તો ગોપીનાળા જેવા દ્રશ્યો સર્જાયા શહેરના મેઇન અંડરપાસના। અહીં પણ 2 ઇંચથી વધુ વરસાદ પડી જતા અંડરપાસમાં અડધા વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા। પાણીમાંથી વાહનો માંડ નીકળતા નજરે પડી રહ્યા છે। મેઇન અંડરપાસની બંને બાજુ પાણી ભરાતા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો। અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાય તેવો દાવો કરાયો હતો, પરંતુ દાવા પર પાણી ફરી વળ્યું। આ દ્રશ્યો પણ મહેસાણાના મોઢેરાના રોડ પરના છે। મેઘરાજાએ T20 અંદાજમાં બેટિંગ કરતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો। મોઢેરા રોડ પર એટલું પાણી ભરાયું કે રોડ શોધવા નીકળવું પડ્યું। જળ આક્રમણથી રોડ પર ટ્રાફિક જામ થયો। સાબરકાંઠામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ઈડરિયાગઢમાં ઝરણા બન્યા જીવન। સાબરકાંઠામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઈડરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ઈડરના ગઢમાં આવેલા ઝરણા જીવંત બની ગયા છે। પ્રથમ વરસાદમાં જ ગઢ પર સૂકા થઈ ગયેલા ઝરણાઓ ફરી ખળખળ વહેતા થયા, જેથી અદ્ભુત નજારો સર્જાયો। મનમોહક દ્રશ્યો સર્જાતા સહેલાણીઓ ઉમટી પડ્યા। સાબરકાંઠાની ઈડરમાં ભારે વરસાદને કારણે જાદર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને લઈ અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી, જેથી ગામડાઓની અવરજવર બંધ થઈ ગઈ। શાળા, કોલેજ સહિત ધંધા રોજગાર અર્થે અવરજવર કરતા લોકોને ભારે હાલાકી થઈ। સવારના સમયે મોટાભાગના વાહન ચાલકો અધવચ્ચે અટવાયા હતા। આ બાજુ મોડાસાના પહાડપુર ગામે ભારે વરસાદ બાદ અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો। 7 ફૂટ જેટલા પાણી ભરાયા। સામેના ખેતરો પણ નદી બની જતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો। અંડરપાસ બંધ થતા ખેડૂતો ખેતરે નહીં જઈ શકતા વિરોધ કર્યો। રેલવે વિભાગની નબળી કામગીરીનો વિરોધ કરી પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ ન થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ડભોઈની ઢાઢર નદી ગાંડીતુર બની। વડોદરા પંથકમાં ભારે વરસાદના પગલે ગામડાઓની નદીઓ ગાંડીતુર બની છે। ડભોઈની ઢાઢર નદી પણ તોફાની બની। નદીના પાણી રોડ પર ફરી વળતા 3 ગામમાં જવાનો રોડ બંધ થઈ ગયો। બનૈયા, અંગુઠન, નારિયા ગામોના મુખ્ય માર્ગો ઉપર હજી પણ ઢાઢરના પાણી વહી રહ્યા છે। નદીમાં પાણીની સતત આવક થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો।